નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વડોદરાની એક કંપની વિશે વાત કરવાના છે, જે કંપનીએ રોકાણકારોને મોજ કરાવી દીધી છે, કેમ કે કંપનીએ ₹100નું ડિવિડન્ડ જાહેર કર્યું છે। તો કઈ કંપની છે અને આ ડિવિડન્ડ ક્યારે આપવાની છે કંપની, એટલે કે રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે પણ ₹100નું ડિવિડન્ડ મેળવી લાભ ફાયદો કરી શકો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ ટ્રાન્સફોર્મર બનાવનારી કંપની વોલ્ટ મેપ ટ્રાન્સફોર્મર લિમિટેડે તેના શેરધારકોને નાણાકીય વર્ષ 2024-25 માટે ₹100નું ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી। એટલે કે કંપની છે ટ્રાન્સફોર્મર બનાવનારી વોલ્ટ મેપ ટ્રાન્સફોર્મર લિમિટેડ, કંપનીએ નાણાકીય વર્ષ 24-25 માટે ₹100 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। મે મહિનામાં તેની જાહેરાત કરવામાં આવી હતી। ડિવિડન્ડ માટે 22 જુલાઈ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે। જે શેરધારકોના નામ શેરોના લાભાર્થી તરીકે રજિસ્ટર્ડ મેમ્બર ઓફ ધ કંપનીના રેકોર્ડ બુકમાં હશે તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર ગણાશે। એટલે કે કંપનીએ આની રેકોર્ડ ડેટ રાખી છે 22 જુલાઈ 2025। જો તમારા જોડે કંપનીના શેર હોય તો 22 જુલાઈ 2025 સુધી તમે હોલ્ડ કરી રાખો તો તમને આ કંપનીમાં ₹100નું ડિવિડન્ડ મળે। અને જો તમે ડિવિડન્ડ મેળવવા માટે શેર ખરીદવા માંગતા હો તો 22 જુલાઈ પહેલા આ શેરમાં તમારે રોકાણ કરવું પડે। વોલ્ટ મેપ ટ્રાન્સફોર્મર લિમિટેડે ટ્રાન્સફોર્મરની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, સપ્લાયના બિઝનેસમાં છે, તે ગુજરાતના વડોદરાની કંપની છે। કંપનીએ નાણાકીય વર્ષ 2024 માટે ₹90 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું। શેરની ફેસ વેલ્યુ ₹10 છે। શેર શુક્રવાર 4 જુલાઈનો રોજ બીએસઈ પર ₹9,353.95 ઉપર, એટલે કે બહુ મોંઘો શેર છે આ, અને માર્કેટ કેપ ₹9,400 કરોડ નું છે। પછી શેરના 3 મહિનાના રિટર્ન વિશે વાત કરીએ તો બીએસઈ ના ડેટા પ્રમાણે વોલ્ટમેપ ટ્રાન્સફોર્મર લિમિટેડના શેર 2 વર્ષમાં 136% અને 3 વર્ષમાં 38% વધ્યા છે। 1 વર્ષમાંથી 28% ગબડ્યા પણ છે। માર્ચ 2025ના અંત સુધીમાં કંપનીના પ્રમોટરની હિસ્સેદારી 38% હતી। શેરનું 52 વીક હાઈ ₹14,800 છે, જ્યારે ઓગસ્ટ 2024ના રોજ ક્રિએટ થયું હતું, જ્યારે 52 વીક લો ₹5,900 જે 7 એપ્રિલ 2025ના રોજ જોવા મળ્યું હતું। મે 2025માં એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ શેર માટે ₹11,350નો ટાર્ગેટ નક્કી કરીને ખરીદીની સલાહ આપી હતી। પ્રભુદાસ લીલાધરે પણ બાય રેટિંગ આપતા ₹10,285નો ટાર્ગેટ સેટ કર્યો હતો। પછી માર્ચ ક્વાર્ટરના નફા વિશે વાત કરીએ તો જાન્યુઆરી માર્ચ 2025ના ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન બેસિસ પર વોલ્ટ મેપ ટ્રાન્સફોર્મરની આવક ₹624.81 કરોડ રહી હતી। ચોખ્ખો નફો ₹96.83 કરોડ હતો અને શેર દીઠ આવક ₹95.70 કરોડ હતી। નાણાકીય વર્ષ 2024-25ના દરમિયાન આવક ₹934.23 કરોડ રહી, જ્યારે ચોખ્ખો નફો ₹325.41 કરોડ હતો। શેર દીઠ કમાણી ₹321.65 કરોડ હતી અને કંપનીની વાર્ષિક સામાન્ય સભા 29 જુલાઈના રોજ યોજાવાની છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વડોદરાની ટ્રાન્સફોર્મર બનાવતી કંપની વોલ્ટ મેપ ટ્રાન્સફોર્મરના શેર વિશે। કંપનીએ ₹100ના ડિવિડન્ડની જાહેરાત કરી છે અને 22 જુલાઈ આની રેકોર્ડ ડેટ નક્કી કરી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।